આ જોજો મારા કાકા કોઈ દોટા છે પર છે કોઈ ઠકણ જ નહીં સામો કરવા વહેલા મેચા એમને એમ રાખ્યો તો પામતોય નહીં હવે તો જૂના થઈ ગયા જૂના બદલાવતા નહીં હા આ પલાળે છે તો આ હમા નહીં રહેતા એટલે હું રોકે ના રે કોઈ પડો હઠા જો આમ ફોન કરે છે આખો દાડો પડ્યા રહો જો ઓહો ઓય દોરડો બચેલો છે આવા દોરડા બચી માં ખેતી થાય ઓથા કર્યા દુઃખ ના ઓથા પાઇપર પોસ ટુકડા તો કટકા પર ફીટ કરે પણ નવા ના લઈ ગયા આમ ખર્ચો કર્યા વગર ખેતી ના થાય હવે ઈરપુર કેવા તો કે તન જોર આવે છે હોમા પર હમણે હોમા બુદ્ધુ બાજુ આ દૂધ એટલે આ નાની દાદા ગોઠ મારી જાય ને બોચે તો શીખ્યા છે ને ગમે એવા તો છૂટે નહીં હાય હવે ને સમોસો છે હવે ટ્યુશન તો ઘરે જ આજે છે એટલે પછી શેર બંધ થાય એટલે આવું પલાડી નાખ્યા હવે તો કાર કરો હા પલડી ગયો એટલે બહાર આવે એટલે ગરમી લાગવા ગયા તો પેલા પણ તાકે છે હમણાં કરતો લમણા કરે છે મને તો નાવા દે તો આવશે આવો પર આવશે નાવા તો બંદે ના છે બંદે ના કરતે મજ કાને બે અસ્તુભાઈ લાઈટ કાઢી કરી છે મારો છે લાઈટ વાળો નહીં આવે તારો બાપ આવ્યો એટલે સારું રાખો કાકા ઓમાજી ઓમાય વાત તો સારું રાખો કે ઓમાય તું વાત કોઈ ચાલુ શું છે આ ફુવારે પેલા તાબા જે ખાતા નહીં આજે ઓય ફુવારે પણ બધા હું જઈને આવ્યો છું બધે આ ડોકા કેટલા બગાડ્યા છે એ તો હું ઊભી થઈ જાય પગ પડું કે પીકે છે હા કાકા પ્રગતિ કરવાની તો આપણે જરૂર છે પ્રગતિ તો કરવી જ પડે ને કેમ બોલે ખોટું વ્યાસ આવ્યો હમણાં તો હમણાં પણ એમ નહીં તો તમે કેટલી પ્રગતિ કરી ઊંધા મેર્યા છો પ્રગતિ જ કરવી જ પડે ને તારે હે કાકા હા પ્રગતિ તમે હાસ્ય કરી છે પણ એક વાત કરું હા થાપ ન છોડતા પાછા ક્યાં દઈશું પ્રગતિ એટલે તો પાઇપી વધા છે એ હા ઈ વટા છે ને ઈ પ્રગતિ આ લુંગી હુંગી છે ને નાસી ફટારા છે શેની ઈ ખોટા કોમના પૈસા ના ભાગવાના હોય એવું કોઈ ના હોય હારું તો જુએ કે ખેતરમાં અત્યારે આમ તાકરી બધા ફુવારા ફરેરા છે આ તે અમે નહીં કર્યા એક બે ના ત્રણ નહીં ફરતા બીજા ક્યાં ફુવારા ઉભા છે પેલા ઉંસાડા મેં બધું પડ્યું છે એમ પ્રગતિ કઈ જેટલા પૈસા ભેગા કર્યા પર તમે પૈસા તો પડ્યા છે બેંકમાં હે પડ્યા ઓય કેટલા છે ઈ તો તને થોડું કેવરાય કોકે એમ કેટલા પડ્યા શું કરશો એ પૈસા કાકા તમે તમે શું કરશે પૈસા તો કોમ આવશે પણ તમને 80 વર્ષ તો પહોંચે પર હશે હવે અને કાચ પણ દાડે ન્યૂઝ થઈ જાય મારું તો તારે ઈ તારીખ નક્કી નહીં દેખ ને કાલ પમદાડે ન્યૂઝ થઈ ના ના જાય એમને તારી પણ હવે 2.5 વર્ષ આતે ચો વાર થાય છે આ તો તમે કંઠા ના થઈ જો ગંઢા તો થવાના છે બધા છે ને હું એકલો છે નવી ન થયું એ હાસી વાત છે પછી જો તમે મોસે બેઠા છો રેડી પછી મારે ચોક અચાનક ગોમ જવાનું થાય જવાન થાય તો મારા વગર તમે રોટો ભરી ના હાલે હા એવું આવડું છોકરું તો જોવે કે છોકરો તારી કોનો લાભવો તાર મોટો આવશે કાકા હા આપણે પેલા ભીખો ભાઈ રાખ નહીં ઓય એ છોકરો માર જેવડો હતો ખબર છે ઓય
એને પરણાયો ખબર છે? એને છોકરો છે. છોકરો તો હોય ને. આવડો બધો છે ને? એ તો પરણાયા છે કે છોકરો ના હોય. હા લોટો ભાઈ ને હાલતો હાલે છોકરો તો હાલે પરણાયા છે ને બાવડા એ છોકરાને એના બાપને લોટો ના ફરી હાલે. ઈ પોઈન્ટ ઉપર આવક તારે પોઈન્ટ ઉપર આવક મારે પરણવું છે એમ. તો હું તો તમે જેમ કીધું મારે પરણવું છે. ચાર ના વાત ના તમે ગોમું હીરું વ્યાજતા હતા એમ. હા કાકા હું ફુવારામાં કરીને આવો. ફુવારા સામે કરવા નહીં જાઉં. હે હા હું તાર જેવડો હતો હા મેં મારા બાપ ને કુદાડો એમ નહીં કીધું કે કાકા મારે પરણવું છે. પણ કાકા હંમેશા તો ખબર છે હા જમાના પ્રમાણે બધું બદલાવવું પડે. કારણ પેલા તો તમે મા બાપ તમે જોઈ તાર આપણે બહાર જોવા ગયા હતા. હા. તમે ચીડ જોવા ગયા હતા. ના પાળીએ ને ફેરા ચાર થઈને આવ્યા તાર પાળી. આમાં તો શું છે ખબર છે હા તમે ફોન કરે વિડીયો કોલ કરો ને કે ભાઈ આ મેં તો મૂર્તિ જોવો છે. હે બલાડા તું તો વિડીયો કોલ કરે કે ના કરે હા થોડી તને કોઈ હેજ નહીં બેહાડવાય. ઓમ ઓમ નહીં મોઢું મળ્યું. કોઈ ને બસ કાકા અમારે ત્યાં આવડું પગતું ભરાઈ જાય. શું કીધું? ના ના કોઈ ને કોઈ પેલા ફુવાર નહીં ભમતો ને તો સોપડા ને વળી જશે. ઓએ ડગલું માવડું ના પડતા ના કહે. એ તો આ કેસે મુછાના નાસી ફરો છો. એટલે મને શી ખબર તાર હગું જોવા દઉં છું. હે ઓએ હે કાકા હા તમે મારે કેટલું ધન રાખો ને ઓએ ઓએ ત્રણ રાખે પેલા ફોવાના હમે કરે ના હમણાં બીજી બેટાડી હમણાં મને ઈ તો ફરજ આવે છે અમારી. હા હા મારું બેટું અત્યારે તો છોકરા મોઢા છૂટા થઈ ગયા. જો હુઆમ કરેરા મારો બેટું અત્યારે જમાનો એવો થઈ ગયો બાપડે છોકરાનો શું હક છે. અત્યારે તો પેલો સગાનું પૂછ્યું નહીં. છોકરા વતાવજો તમારો. અમે તો ડોસી ભાઈએ નથી. મારો બાપ કરીને આ હીરો ભાલ્યો. મારો બેટો મારો તાપ પડે જેવો હાથે આવતો નથી. અને મારી પૂરી એક તો નક્કી કર્યું છે કે પોણીએ ઊંડા ઊંડા હેડ્યા આવે છે. ખાલી ફોર હડતામાં હાફ દઈ લ્યો પછી ફોર ઓછા થઈ ગયા. ખીચામાં તો રૂપિયો ઉઠતો નથી. હવે કોલમ નાખવી પડશે. હા ભગવાનને નાખો ઉતરતો નહીં. ભગવાન ભગવાન કહો તો તમે નાખો ઉતરો ને મારા ઉપર આવવું પડશે પાછું. હો આમાં આમાં તાપી વાળી નાખ્યા છો તમે. એટલે મારું થોડું ઉપર તો પણ મર્યા વહી રહ્યા હતા. હું તો હજુ જીવતો છું. હા 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 એટલે હજુ તો નાની ઉંમર છે. હજુ તો અડધી જિંદગી કાઢવાની છે. ભગવાનને કે લઈ ના જાઓ તો બસ ખાલી આવું છું. હો મારું થોડું પૈસું નું હવે કઈ કઈ જવા દે અહીંયા તો લઈ આવું રા. રાત આવતો નથી. તાપે પાડી નાખ્યા છે. આ તારે આ એક તો 1000 રૂપિયા માગી રહ્યા હતા સરખી ના. શું કહેવું એને કહેવું નથી કે પૈસા લેવા દઉં છું એમ. ફરકાઈ છેતરી હેડ્યા છો તમે કેમના આઈડિયા છો? એટલે હું તો નરવા બેઠો હતો. એ કીધું હરખે અમે ઓટો મારી આવું. શું કરું રાત આવતો નથી. તો હું આવું હેડો હરખાઈ એટલે તમારે શું કોમ ભલા દે હુઈરો ખરી તો આપના ખોટે શું કેમ હેરાન થો છો. અરે તો આપની ઊંઘ નથી આવતી. તમારે એટલે પણ ઘરે સુખ શાંતિ છે. શું કામ ઘરે પડ્યા ના સરખી હેડે તમે બસાડી. સરખી તો હેડે છે પણ મારે તો તારે હેડવું કે નહીં થોડું. એટલે ઘરે ખેતરમાં તો કોઈ કોમ નહીં તમારે. હું તો ખાલી ખડક પરીશ કરીને આવતો રહીશ. ના ના સમજુથી મારે આવવું જ છે તમારે હેડે. અయ్యા મારો બધો હારે મોન છે ને આપણી જાય છે. પણ હવે તો સોની સોની વાત કરી લેજો ખૂણે લઈ જાય હરખી. એટલે હેડો તો આવું તો મારે તો ના થોડીને પડાય. કોઈ કોમે જાવું તો કેમ નહીં જાવું? ખાલી હાથમાં ફરજ કરો હે ફરકાઈ તમારે સરખી ખબર હેડે છે ને. ઓહો કેટલાય બોર બનાવી નાખ્યા. સરખી બોર ના બનાવે ને એ જો કોલમ કાઢવા નહીં જતો. અહીં કાઢવા જો પાસે કાઢે તો બોર તો રીંગ બનાવે. તા ઈ રીંગ રીંગ અરે તમે આવડી ઉંમરથી પણ તમારે બુદ્ધિ હજી ઓછી પોકે છે ને. અડા તાપ એવો છે સંદુથી. હા તાપ તમને એકદમ થોડો લાગે ફરકાઈ. તાપ તો આમાં જેવા લાગે ભલે ફરસી રેપ જીપ થઈ જાય. હવે લાવજો થોડાક લો. એ ભાઈ 150 રૂપિયાની છે. અમે લાવશે તમારા ખુદ. તાર તો એટલે 100 રૂપિયા લાવે તો સારું ને. આપણે સંદુથી હા રૂપિયા ભણે કોઈ પોણી ઘર ના કરે. એટલે મારે તો છે ને હું તો પોણે મેં ઘર કરું છું. લે હડો હવે હેડું જ પડશે ને તારે અમે તો ખાલવાને હેડ્યા હતા. તાપ ચીયો પગ તોડવા જાય. આ રૂપિયાવાળા મારા પાસે એમને રવડ્યા છે. ઓ કોઈ હેડ સંદુથી હા આમ નામ તો હેડી હેડીને તો આખી જિંદગી જાતી હતી. જિંદગી તો અમે તો જાતી જ રહેવાની છે. એટલે એની વાત નથી કરતો. અને તાર હવે મારે એવા વિચાર ઊંચા છે ને પણ હા
વિચાર તો ઊંચા હોય શું કહેવાય જિંદગી જાતી રહી છે ઉપર લાવવાના એટલે ગાડી બાડી થોડાનું વિચાર એવા છે સ્કોર્પિયો લાવું રો કહો હા નકે સ્પ્લેન્ડર લાવું ઓલું સ્કૂટર જેવું ન થાવ અલ્યા સ્પેન્ડર ની એક્ટિવા કે એક્ટિવા આવી રહ્યું એક્ટિવા મને ક્યાં આવડે છે એક્ટિવા તમે કીધું ના જ ખબર પડે બરાબર ખાય હા તો તમારે રૂપિયા ખૂબ થશે એમ રૂપિયા તો હોવાના જ છે ને અમકન તો હા થોડે ખાલો વ્યાજમાં પૈસા તો હાથનો મેલ કેવડે મારા બેટા પૈસા વાળા તો કેવો અભિમાન છે કે હાથોને મેલ તો હોય તો પૂછતાય નથી રૂપિયા અમારે ખાઈ હા તમારે તો કદાચ હાથોનો મેળો છે પણ અમારે તો હે ચારે મકાના વાય છે પૈસા વગર ભાઈ ને કોમ ધંધો સારો કરો જ નહીં ભાઈ એટલે ખેતી કરું છું ઘરે બોર છે પણ પોણી નથી જતો રે મી નહીં આવતો તો એમને મમ્મી સરખો નથી લાવીને ભોકર્યો એટલે મારે કોલમ લાવી તેમાં કોઈ વ્યાજમાં હાલો ના પે આપણે એવો ધંધો કરવો જ નથી મેં તમને વાત ના કરી ચોખે ચોખી એ 1000 રૂપિયા પેલા આલો રા હા. પછી વાત કરશે આજે એ હરખા સંતુતિ હા આ ચમ તો આખા થાય છે બેહો તો ખરી એકદમ ના એમ કે તું આખા ચમ થાય મોન નહીં હાલતો ઈ મોન ઠીક નથી હાલતા તમે અમારા તોલે ક્યાં આવો મોન તોલે હાલો તમે બેહો આ સંતુતિ કેવું ચમ લઈને આવ્યો એટલે એ તો વાડીમાંથી ભેળા થાય કે મારે આવું છે હું તો એકલો આવતો હતો કોઈ તો પેલું અભિમાન છે ને પેલા પૈસાનું તાર કોઈને મન નહીં આવતા એ વાત આજે પૈસા મન ના હાલે રૂપિયા વાળા ને તાર પતા ઓળખે છે તમારા જેવા ગરીબ કોણ ઓળખે અમે તો છોકરા ગરીબ પછી રાવણ નું નતું હેડ્યું અભિમાન ખબર છે ને હવે તમારા જેવા અત્યારે ક્યાં આમાં આગળ કોઈ આવે વિન્ડ્યુ ના આવે સીધા બકતા છે. સમજી થોડા પૈસા છે કે ના ચા બખે છે એટલે વાગે મારે મેં કીધું કે મને વ્યાજ વાય હા. હે ઓ માથ મોડ્યા હા તો મેં કે મેલ છે પૈસા તો પડખે પૈસાનો ઓછો અભિમાન રાખો હો સરખો તો લાઈને એક ઉભો કર્યો પરો પણ મારા વિચાર એવા છે ને 2 રીંગુ લાવી છે અને એક જીસીબી લાઈને ઉભો કરવો પડે એટલે ખાડા જ કરવા થાય જાઓ અહીંયા ખડા કરીને પછી ખડામાં તાર પડવાનું અમે શું લા પડશે પાડશે જે મારા પૈસા લઈને બેઠા છે ને વધારાના ઈયો ને પણ કેમ છે તારા પૈસા લીધા છે એટલે લીધે એની વાત કરો છો હવે પરખાય તમારે 1000 રૂપિયા મગન બાકી છે એમાં વળી શું એટલે ગણાવો છો હવે તું તો બેસ ઈ તો હાલ જીતા મેં એટલે પરખી શું તું ભિખારી શું કોઈ હવે ભીખમાં હાલ જીતા તો હું મારે સીઝનમાં કોઈ નથી તો એટલે નહીં આલ્યા હવે સુધી વડે પૈસાનો પાવર છે ના ના એ તું મને ભિખારી હાવ ના થડતો પાછો હવે બાપડા કને 1000 રૂપિયા શું લઈ દઉં ના ના પરખી અમારે તો આલ્યા તમે મને ભિખારી ના ગણતા પાછા લુગડા ફાટેલા પહેરે ને ખોટા પૈસા. આટલા ભરી અમારે ગરીબ ચાલે તું તાર બેસ એક મકા ના ના મેં હાલ સારો કોઈ ચિંતા મત કરો કેટલો અભિમાન આવી ગયો છે હા મારા પેલો ભિખારી ગણે કે જ્યાં ખાતે આલ્યા છે ને એટલે સંતુતિ તમે કેમ આવ્યા હતા એ પાસે વાત કરું ઘડી બેહો હે અરખા તારા ફુવારા કેટલા કરાય એ મોનથી વાત કરી ના કે હરદી પડો હરખા હરખા ચાર નો થઈ જશે મારે અહીંયા આવી તો પૈસા વાળો એટલે ઉભો થતો હોય છે લે હવે હરખા થી તમારા ફુવારા કેટલા કરાયા છે આખા ચાર જેમ કરાયો છે મારે વિચાર તો છે કે 5 વીઘા જમીન પડી છે ને એમાં પ્રત્યેક ફુવારા ઠૂચી મેળવા છે કારણ પૂછે છે સોરી દાવા છે એટલે હવે આ રૂપિયા વાળા કમ તો સોરવાની વાત કરે આ તો રૂપિયા વાળા તો હોય દૂધમાં લેડી પડી હોય તો સુશી ઉછીડિયા લેવા હોય રૂપિયા વાળા એ વાત કે હાસી કરી હો હોય મારા તો વિચાર એવા છે ને હા. કે તમારા દેવાને સમજૂતી દેવાને તો રાખવા થઈ ગયો બધું ઓય છોકરો છે ના ચંદુ કાકા વાહ શાંતિ 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 હો ફુવારા રેડી થઈ ગયા હા રેડી છોકરો પલટી ના આવે છે ને ફુવારા અમે કરતો હતો એવું છે નવા લાયા ખરી ચેક કરતો હશે હવે લાઈટ જતી કે આવતો રહ્યો ના રેડી ભાઈ ફુવારામાં પેહી ગયો તો એમ ના ના ફુવારા નહીં પહેર્યો ફુવારા અમે કરતો હતો આમાં કરાવી તો કાં છે અમે હોય મારા પૈસાના અભિમાનમાં જીભના કાઢી ના ના આમ થોડુંક આમ લાયક નું થોડુંક આમ હવે મથાયું. આખે હું થોડો ખોમાયા કહું કે 10,000 રૂપિયા વ્યાજવા જોવે છે હમણાં તો કાઠું એટલે મારે કાઢવું છે એટલે કોલમ નાખવી પડે એમ છે એક પોણી જ બોર નહીં કાઢતો બીજા બેગમાં પડ્યા છે ને 10,000 પડ્યા છે કર્યું એ તો હું વ્યાજ આલી છું વ્યાજ તો આલવું છે હાલ દે કોઈ નહીં હારું અને રૂપિયા વાળા ના આપડા તો હોય તો કે ખાલી એમને ભેગા થવા હારું શું લે ખચર પચર છો એટલે પરખાઈ હું નરખાઈ એવો વિચાર કરી રિંગ લાવી છે બેન ભેગી લે હવે તમારી કામ ના થાય
ઈ તો પરખાઈ હોય ને પૂરું પાડી કે તમારે હવે ટાયર તમે હારા ના લાવી હજી પરખાઈ એક લાવ્યું તો છે ને એક સરખું લઈને ઊભું કર્યું છે બોનું આલી જીતું રીંગણનું એ તો હજી હવા થાય. આલી છીટું કરીને આઈ રહી એમ કરી કાલે હવારી લાઈન ઊભી કરવું પડી તારી મન લાંબુ છે સમજુજી આપણે એની પહેલા આપણે ઊભી કરવી હતી. એટલે આ મારા ઓછા તેમાં હરાય મોટે બેસીને ચેમ કઈડાવે છે સમજુજી હા આપણે રાશે આપ્લ્યો હા ડીઝલ ના ભાવ આપ્યા છે ઓબલ્યા છે ઈ તો પરખાઈ હોય ને પૂરું કરી કે ડીઝલ એટલે ભલે વીકો વેચવી પડે પણ લાભી હાસી હવે ઘરે તેલ છે ખાવાનું પરખાઈ બેડવા તેલ ના પડે પણ વીકો વેચી મારું પણ તારા સડામાં લાગુ એટલે નર્તન થઈ શોમાં નામાં ભલે નર્તન થવું કે થાય સર ઈ તમારા કોમ નથી તું આ મોટી બુડા બોલે છે ને એટલે બે હારું હશે ભોય આપણો કોમ છે હવે એમ ઉલટ તો નહીં હેડવો ને હવે અમે હેડ્યા તો ફેંકવા વાળા ઓલે આમ કરો ને એ ઓછું રાખવું પાછું હો રાતે તો માથે ઊંચો હોય તો પાથરી પૈસા ખબર છે હીરાને ચારે જતા રહે છે ઓશિંગા કરીને હું તો પૈસા નો તો ખબર છે હવે ખબર છે ખબર અને તો આપણો જ કામ છે. હવે લાવી રે રીંગ લાવી રે જો બોનો આલ્યો આ પડી લેતો જા એવા હારે છે હરકે જો કે ના રે સમજી તેમ બે હું પૈસા લેતો આ લેતો એ કાળિયા શું છે તમે આ મોટો વાય પડ્યા છે ને ભાઈ પડ્યા છે નથી કેવું ઓ ભતો થા નહીં થાવ ઓમ શું થાય તમે કહેતા હતા કે પૈસા નહીં વ્યાજમાં ચો થાલો જડે છે યાર બાપુ માણસને ટેકો કરવો પડે તરવામાં ખબર ના પડે મારે જો નહીં ટેકો કરાવો તો ઓમ વાત કો ઓમ થોડોક માણસને આપણે વિચારવું પડે કે આ પડખા વાળું તો એ ના કરી પાછો પેલા પૈસા થાય કે હાડા ભૂડ કેવા ઓમ ફાલે રાતે સંતોષ રાઠભાઈ તાર કોને હાલવા છે સંતોષ હાલવા જાવ તો પણ હગાની વાત કે છે પાસ એ લુગડા એ સમજુથી તો ઓઠો ફરે છે ને બાબરો થાય તારું શું શું કરા તો એને હાલવા પડે ના લો પેલા જો પેલા વાળું થશે પેલો ઓઠો હકી કરવા દે ને ઓઠાને કરીને આવે ને એ વાળું થશે હું વાત નાખું ના નહીં ના રહે સાચી તો મોસે સોટો બસ હાટ તો વ્યાજ દીધે હાટ તો કે પાસ ઓહો ના તમે તો ઘર ધોઈ ધોળ કરો છો મને મારો બેટો મારો પૈસા લેવાતા કોલમ લાવવા પણ હવે કોલમ તો નહીં લાવી રીંગનું બોલવા આલવું પડું છે ડાયરીમાં હા લાયા અત્યારે સબરું કામ કર્યું છે હો પૂરા છે તો ઘણું રહેવાનું ના પૂરા છે તમને વ્યાજ દિવાળી પાછા મળશે હો હાલ નહીં મળે સારું એ સંતુજી હા તમને એવું કોક લાગતું ને કે કોક નવું કરે એટલે વિચારો તો ખૂબ ઊંચા છે નવું ખર્ચો તો કોક વિચારો તો સારું વિચારો તો કોક સારું થાય એ કોમ કરો કે શું તમે કરો તો થોડાક તો પૈસા છે ઓય તો બે જાશે બરા ખાલી બોનું હાલ જાવ રીંગનું આવી જાઓ પસખાને કોક કરી અને એને આડી પડવું છે. એ તો રીંગ હેર છે ને હપ્તા ભર્યા થાય છે પણ એનું આડી પડવું છે. આટે પડવું છે હે આપણે આ તારી ઓય પૈસા હતા કે ચો બખતો જબર પકતો તો શું એના રૂપિયા ખૂબ છે એટલે હોય એના તો કાકા હા બહાર ફરો તો કોઈ આમ વિચાર આવે જ નહીં કોઈ ના 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 વિચાર તો કોઈ આવતા જ નહીં હેટ ઓટા લે પણ તો કોઈ વિચાર કરી થોડો ઘણો તો મન તો આ તારો કાકો બી વિચારે કે રીંગ લાવી છે ને હરખે લાવી છે હોય એના તો ગાડી લાવી હોત તો ગાડી શું કરવી છે ગાડી આ પાસે આવે છે એટલે લાડી અમે તો બધું થાશે એ તો રીંગ હશે તો લાડી તો અમે લાવશું ઉતવાજ કરી હોત સારું એમ પછી 22 પોચા પરા છે 150 તો ને લાઈ આલુ જ બઈસ ને અત્યારે શું ભેડો મારે છે બસમાં તારી મુખવારી થઈ ગઈ છે કે લે હરખે લ્યો તો આવજો હવે ખાલી તો લોલો થાય છે અત્યારે હું થવું સારું એ હારું હો